ટેકનોલોજી ઓપન એઆઈનું નવું નજરાણું. સર્ચ જીપીટી. લેખક હર્ષ મેસવાણિયા. દુનિયામાં નાના મોટા 150 સર્ચ એન્જિન છે, પરંતુ સર્ચ એન્જિન ગૂગલના સ્થાનને કોઈ ચલિત કરી શક્યું નથી. સર્ચ એન્જિનમાં ગૂગલની મોનોપોલી છે. કુલ વપરાશકારોમાંથી માત્ર 10% વપરાશ કરનારાઓ અન્ય સર્ચ એન્જિનનો ઉપયોગ કરે છે. ગૂગલ સર્ચ એન્જિન માર્કેટનો 90% જેવો હિસ્સો ધરાવે છે. માઇક્રોસોફ્ટના સર્ચ એન્જિન બિંગ પાસે કુલ વપરાશકર્તામાંથી 3% જેટલો હિસ્સો છે અને એ બીજા ક્રમે છે. પહેલા અને બીજા નંબરના સર્ચ એન્જિન વચ્ચે તફાવત સ્પષ્ટ દેખાય છે. કહેવા માટે તો માઇક્રોસોફ્ટ બિંગ બીજા નંબરનું સર્ચ એન્જિન છે, પરંતુ ગૂગલને ટક્કર આપી શકે એટલા વપરાશકર્તા એની પાસે નથી. માઇક્રોસોફ્ટ અને ગૂગલ વચ્ચે અત્યારે ગળાકાપ સ્પર્ધા ચાલી રહી છે. માઇક્રોસોફ્ટ બ્રાન્ડ વેલ્યુની રીતે એમેઝોન અને ગૂગલ પછી ત્રીજા ક્રમની કંપની છે. ગૂગલ જેમ સર્ચ એન્જિન, ઈમેઇલ, ગૂગલ ન્યૂઝ, એપ સ્ટોર વગેરેમાં મોનોપોલી ધરાવે છે, એમ માઇક્રોસોફ્ટ સોફ્ટવેર અને ઓપરેટિંગ સિસ્ટમમાં મોનોપોલી ભોગવે છે. માઇક્રોસોફ્ટની સ્થાપના ગૂગલની સ્થાપના કરતાં 2-2.5 દશકા પહેલાં થઈ હતી, પરંતુ ગૂગલે 1.5 દશકામાં પોતાનો દબદબો સ્થાપિત કરી દીધો છે અને ટેકનોલોજીના નવા ક્ષેત્રોમાં ઊંચાઈ મેળવીને મોનોપોલી સિદ્ધ કરવાનો પુરુષાર્થ કરે છે. એવું જ એક ક્ષેત્ર એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. એઆઈ ટેકનોલોજીમાં બંને કંપનીઓ પોતપોતાનું સ્થાન અવ્વલ કરવાની કવાયતમાં પડી છે. માઇક્રોસોફ્ટે ઓપન એઆઈ કંપનીને ફંડ આપીને દુનિયાના પ્રથમ એઆઈ ચેટબોટ ચેટ જીપીટીની શરૂઆત કરી. 2022માં ચેટ જીપીટી લોન્ચ થયા પછી ગૂગલ સામે સૌથી મોટો પડકાર સર્જાયો હતો. સર્ચ એન્જિનમાં ગૂગલની મોનોપોલી ચેટ જીપીટી તોડી નાખશે એવી ધારણા વ્યક્ત થવા માંડી હતી. એના કારણો પણ હતા. ચેટ જીપીટીને કોઈ પણ સવાલ પૂછ્યો કે થોડી સેકન્ડમાં એનો મૌલિક ઉત્તર મળતો હતો. એનો વપરાશ કરનારને એનું ભારે કુતૂહલ હતું. મૌલિક નિબંધથી લઈને કોડિંગ સુધી બધું જ ચેટ જીપીટીએ તરત હાજર કર્યું. એટલે ગૂગલે જેમિની લોન્ચ કરીને ચેટબોટની સ્પર્ધામાં ઝંપલાવ્યું. એમ તો ગૂગલે બાર્ડ નામથી ચેટબોટ લોન્ચ કરીને ચેટ જીપીટીને ટક્કર આપવાની કોશિશ કરી હતી, પરંતુ બાર્ડને એવી સફળતા સાંપડી નહીં. ચેટ જીપીટી સામે વિશ્વસનીયતાના સવાલો સર્જાયા. ગૂગલે સર્ચ એન્જિનમાં મોનોપોલી જાળવી રાખી છે. એની પાછળનું સબળ કારણ સમજવા જેવું છે. ગૂગલ સર્ચ એન્જિન સ્વયં કોઈ વિગતો, તારણો વપરાશકર્તાને આપતું નથી. જે સવાલ પૂછાયો છે તેને લગતી વેબસાઇટ કે બીજા કોઈ પણ સોર્સ સુધી લઈ જવાનું કામ કરે છે. વિશ્વસનીયતાનો મુદ્દો વપરાશકર્તા પર અને જે પરિણામ મળ્યું છે તેના સોર્સ પર છોડી દે છે. ચેટ જીપીટી મૌલિક રીતે માહિતી આપવાના ધખરકામાં ઓપન સોર્સ માહિતીમાંથી પોતાની રીતે અર્થઘટન કરે છે અને એમાં ઘણી વખત ગરબડો સર્જાય છે. આવા માહોલમાં ચેટ જીપીટી નામના એઆઈ ચેટબોટ માટે ગૂગલના સર્ચ એન્જિનના સામ્રાજ્યોનો સામનો કરવાનું સરળ ન હતું. ચેટ જીપીટીને 2 વર્ષ થવા આવ્યા છે, છતાં સર્ચ એન્જિન ગૂગલનું સ્થાન તેણે મેળવ્યું નથી. એ દરમિયાન ગૂગલે એઆઈ ચેટબોટ જેમિની લોન્ચ કરીને સ્પષ્ટ કરી દીધું કે ચેટ જીપીટી સામે જેમિની ટક્કર આપશે. સર્ચ એન્જિન ગૂગલ સામે એની સ્પર્ધા નથી. પરિણામે માઇક્રોસોફ્ટ ફંડેડ ઓપન એઆઈએ
સર્ચ એન્જિનના ક્ષેત્રમાં ઝંપલાવ્યું અને સર્ચ જીપીટી લોન્ચ કરીને નવેસરથી મોરચો માંડ્યો. આ સાથે જ ઓપન એઆઈ કંપનીએ ગૂગલ સામે એઆઈ ટેકનોલોજીમાં અવ્વલ રહેવાનો જાણે આખરી જંગ જાહેર કરી દીધો છે. સર્ચ જીપીટીનું મર્યાદિત વપરાશકર્તા માટે ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. ઓપન એઆઈને તેનાથી બહુ જ આશા છે. GPT-4 મોડેલના આધારે આ સર્ચ એન્જિન બનાવાયું છે. GPT-4 એટલે ઓપન એઆઈએ લેંગ્વેજ મોડેલ બનાવ્યું છે તેનું લેટેસ્ટ વર્ઝન. સર્ચ જીપીટી સર્ચ એન્જિન તરીકે એઆઈની મદદથી વપરાશકર્તાને પરિણામ આપે છે. સર્ચ જીપીટીમાં એક મોટું ટેક્સ્ટ બોક્સ ઓપન થાય છે. એ વપરાશકર્તાને પૂછે છે કે વોટ આર યુ સર્ચિંગ ફોર. વપરાશકર્તા એમાં પોતાનો જવાબ લખે કે શું સર્ચ કરે છે તેની વિગતો આપે ત્યારે તેનું રિઝલ્ટ ગૂગલ જેવું નથી. માત્ર જુદી જુદી લિંક કે વેબસાઇટ, ફોટો, વિડીયો જ ઓપન થતા નથી. ગૂગલથી એક કદમ આગળ રહીને લિંક આપવાની સાથે એ મોટા ટેક્સ્ટ બોક્સમાં ટૂંકી સમરી પણ આપે છે જે ઓપન સોર્સમાંથી મૌલિક રીતે તૈયાર કરે છે. આ સર્ચ એન્જિન અલગ એ રીતે છે કે તેને સામાન્ય વાતચીતના મોડલ આધારે બનાવાયું છે. કાઉન્ટર સવાલ પૂછવાના વિકલ્પો પણ છે. એક રીતે આ સર્ચ એન્જિન ચેટ જીપીટી અને ગૂગલ જે કામ કરે છે એ કામ સંયુક્ત રીતે કરે છે. ગૂગલ સર્ચના રિઝલ્ટ્સ આપે છે. ચેટ જીપીટી રિઝલ્ટમાં સમરી આપે છે. સર્ચ જીપીટી આ બંને કામ કરે છે. અત્યારે ઓપન આઈ કંપનીની વેબસાઇટમાં વપરાશકર્તા વેઇટિંગ લિસ્ટ જોઈન કરી શકે છે. તમામ વપરાશકર્તા માટે એવી સુવિધા છે. એમાંથી કંપની ધારશે એટલા વપરાશકર્તાને તબક્કાવાર સર્ચ જીપીટીનો એક્સેસ આપશે. લોન્ચ થતાની સાથે જ કરોડો વપરાશકર્તા ઉત્સુકતાથી દોરવાઈને જીપીટીના વેઇટિંગ લિસ્ટને જોઈન કરી રહ્યા છે. સર્ચ જીપીટીનો વ્યૂહ એવો છે કે ઉત્સુકતાથી દોરવાઈને આવતા વપરાશકર્તાને કાયમી વપરાશકર્તા કરનારા બનાવવા માટે આકર્ષિત કરવા. છેલ્લે 26 વર્ષમાં અનેક સર્ચ એન્જિન આ રીતે નવી નવી ટેકનોલોજી લઈને આવ્યું. ઉત્સુક વપરાશકર્તા તેમને શરૂઆતમાં મળ્યા, પરંતુ એ માત્ર કુતૂહલતાથી શું નવું છે એ જોવા જાણવા આવે છે. પછી નિયમિત ધોરણે ગૂગલ સર્ચ એન્જિનના જ કમિટેડ વપરાશકર્તા બન્યા રહ્યા છે. ઓપન એઆઈએ સર્ચ જીપીટીના માધ્યમથી ગૂગલના વપરાશકર્તામાંથી ભાગ પડાવવાનું મિશન આદરી દીધું છે. સર્ચ જીપીટી લોન્ચ થયું તે સાથે જ ગૂગલના શેરમાં કડાકો પણ બોલ્યો હતો. ઘણા રોકાણકારોએ ગૂગલમાંથી રોકાણ પાછું ખેંચી લીધું હતું. ગૂગલ એટલે કે આલ્ફાબેટ કંપનીના બધા જ શેરોમાં 3% કડાકો બોલ્યો હતો. ચેટ જીપીટીના લોન્ચ થયા પછી ગૂગલ સર્ચ એન્જિનની મોનોપોલીને ઘણો મોટો પડકાર મળ્યો નથી, એ સત્ય છે. છતાં આંકડાનું માનીએ તો ગૂગલ સર્ચ એન્જિનનો 2022માં સર્ચ એન્જિનના ગ્લોબલ માર્કેટમાં 92% હિસ્સો હતો. એમાં નજીવો 1.5% ઘટાડો થયો છે. માઇક્રોસોફ્ટના સર્ચ એન્જિન બિંગમાં ચેટ જીપીટી ટૂલ ઉમેરાવાના કારણે એના વપરાશકારોમાં 0.5% વધારો પણ થયો છે. ભલે આ ફાયદો એટલો બધો મોટો નથી, પણ બિંગના વપરાશકર્તા વધ્યા છે. તે સંકેતને ગૂગલે ગંભીરતાથી લઈને એઆઈની ટેકનોલોજીમાં વધારે બહેતર બનાવીને માઇક્રોસોફ્ટને ટક્કર આપવાના પ્રયાસો શરૂ કર્યા છે. આ બંને જાયન્ટ ટેક કંપનીની સ્પર્ધા દુનિયાને એઆઈના ખપ્પરમાં હોમશે કે પછી બહેતર સર્વિસ માટે એઆઈ ડેવલપ થશે, એના પર દુનિયાના ભવિષ્યનો આધાર રહેશે.